આજની ધર્મકથા. પ્રણામ. પૂર્વભવના સંબંધો. પૂર્વભવ સાથેના આપણા સંબંધો. આપણને ઘણી બધી વાર આવી હોશ હોય છે કે મારો આની સાથે આટલો પ્રેમ છે તો એનું કારણ શું હશે, મારો આની સાથે આટલો દ્વેષનો સંબંધ છે તો એનું શું કારણ હશે. પણ આપણને એવો પ્રશ્ન ક્યારેય થયો છે કે મને અત્યારે આટલો ક્રોધ છે એનું શું કારણ હશે, મારો સ્વભાવ અત્યારે થોડો અળવિતરો છે એનું શું કારણ હશે, મને અકારણ આટલા બધા વિકલ્પો થઈ જાય છે, હું સ્ટ્રેસમાં આવી જાઉં છું, એનું શું કારણ હશે. એ આપણે નથી વિચારતા. એને આપણે સ્વીકારી લીધું હોય છે કે એ મારો સ્વભાવ છે. પણ આ જગતની અંદરમાં એક પણ વસ્તુ એવી નથી કે જે વસ્તુ અકારણ હોય. તો એનો અર્થ એ થયો કે આપણો સ્વભાવ પણ આવો છે, એનું કોઈ કારણ છે. અને આપણે જગતનું ગૂગલ કરવા માટે એટલા બધા તત્પર હોઈએ છીએ. આમ ક્યાંથી મળશે, આ શું મળશે, ગૂગલ જેવું તત્વ આપણને મળી ગયું એટલે હવે કંઈ પણ વસ્તુ ગૂગલ કરી એટલે મળી જાય. ક્યારેય ગૂગલ કરવાનો પ્રયત્ન કર્યો કે મારા આવા સ્વભાવનું કારણ તમને શું લાગે છે. હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. પૂછ્યું ક્યારે કે મારા પૂર્વભવની અંદરમાં એવું તે શું કર્યું કે આ ભવમાં મને આટલો બધો કશાય છે. ખરી ગૂગલની સાર્થકતા એ જો આવા પ્રશ્નોના ઉત્તર આપે એમાં છે. કારણ કે જગતને જાણવાથી બહુ ફરક નથી પડતો, જાતને જાણવાથી ફરક પડે છે. અને એ જણાવવાનું કામ એ ગૂગલ નહીં કરી શકે. એ કામ સર્વજ્ઞ ભગવંતો જ કરી શકશે, એમના ગ્રંથો જ કરી શકશે, આ આગમ સૂત્રો જ કરી શકશે. અને એવા આગમ સૂત્રોના આધારે આપણે જાતને જાણવા માટે એ આશયપૂર્વક જગતમાંથી કેટલાક જીવોને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. એ છે ધર્મકથા. બાહ્ય દ્રષ્ટિએ કદાચ આપણે ઇતિહાસની કોઈક વાતો કરીએ છીએ, પણ હકીકતની અંદરમાં આપણે આપણો વર્તમાન સુધારવા માટે ઇતિહાસ જાણીએ છીએ. કુરગડુ મુનિ, એમના ઇતિહાસની વાતોમાં આપણે ગઈકાલથી શરૂ થયા. દ્રષ્ટાંત બહુ સાંભળેલું લાગ્યું હશે. કેટલાકને તો એવું પણ લાગ્યું હશે કે આ કદાચ ચંડકૌશિકનું જ દ્રષ્ટાંત આમાં મિક્સ થઈ ગયું હશે. પણ એવું નથી. આપણે ત્યાં અલગ અલગ વ્યક્તિઓની અલગ અલગ વાતો, અલગ અલગ ઘટનાઓ ઘણી જોવા મળે. અને કેટલીક કોમન ઘટના છે. આમ આપણે સિમ્પલી વિચાર કરીએ બહુ કોમન સેન્સથી કે સાધુને જ્યારે અતિશય ગુસ્સો આવે તો એ બહુ તો કરી શું શકે, દાંડો લઈને મારવા જ નીકળશે, બીજું શું કરશે, બીજું તો કોઈ હથિયાર છે નહીં. અને આ રીતે એમણે માસક શમણના તપસ્વીએ દેડકીની વિરાધના માટે વારંવાર જેમણે ટોક્યા એવા બાળમુનિને મારવા માટે એ આગળ વધ્યા. એક વિચારણા માંગી છે. ચાતુર્માસ આવે છે. આપણે બધા જ અનેક આરાધનાઓમાં જોડાશું. સામાન્ય રીતે આપણા લોકોની અત્યારની સામાજિક સ્થિતિ એવી થઈ છે કે ચાતુર્માસ આવે છે, આ શબ્દ જેવો આવે એટલે લોકો પહેલો પ્રશ્ન કરે, શું તપ કરવાના છો. બહુ સારું છે, આપણે એવું માનીને બેઠા છીએ અને આપણી માન્યતામાં દ્રઢ થયું છે કે ચાતુર્માસમાં તપ કરવો જોઈએ, ખાવાની બાબતમાં સંયમિત થવું જોઈએ. હવે આ મુનિએ પણ તપ તો કર્યો હતો. આ મુનિનું માસક ક્ષમણ સરસ કહ્યું હતું, કારણ કે માસક ક્ષમણમાં કોઈએ છંછેડ્યું ન હતું. આપણે આ ચાતુર્માસમાં હવે એ વિચારવાનું છે કે કોઈ છંછેડે નહીં અને આપણે સારા રહીએ એટલા માત્રથી આપણે સારા છીએ એવો ભ્રમ ઊભો કરવો છે. જિંદગીમાં ઘણીવાર આપણે આપણા અનુભવમાં આવા હશું કે
આપણને કોઈએ આપણા પ્રમાણે કરી લીધું ને તો ક્યારેય ગુસ્સો નથી આવ્યો, પણ એટલા માત્રથી આપણે આપણી જાતને શાંત માનવા લાગીએ, એ તો પ્રામાણિકતા નથી. બહુ સાહજિક રીતે વિચારીએ કે આપણા તપ દ્વારા જો આપણે આપણા અંદરમાં પડેલા કશાયોને શોધીને કાઢીએ નહીં તો તપ નિર્જરા કઈ રીતે કરશે? કારણ કે નિર્જરા એટલે શું? અંદરમાં પડેલા કર્મોનો ખાત્મો. કયા કર્મો? તો કે જે ઉદયમાં નથી આવ્યા એ કર્મ. ઉદયમાં આવે છે તો આમ પણ એ તો ખતમ થઈ જાય છે, પણ અંદરમાં પડેલા જે કર્મો છે એને ખતમ કરવા એ નિર્જરા છે. હવે જો કોઈ વ્યક્તિ તપ દ્વારા નિર્જરા કરવા ઈચ્છે છે, પણ એ તપ કરવા સમયે એ કર્મો કયા છે, એ કશાયો કયા છે એ વિચારણા જ નથી કરતો, તો નિર્જરા થશે કેવી રીતે? આ મુનિ ભગવંતની વાતોને એમના બીજા ભાવથી આપણે આગળ વધારીએ. વિચારવા જેવું આ છે કે આવી હિંસા સુધી પહોંચ્યા, સંયમિત અવસ્થામાં છે, અને એક બાળમુનિની ફક્ત કેટલીક એવી વાતો કે જે એમના સ્ટેટસને હાનિ પહોંચાડે છે, એ વાતોના કારણે હિંસા કરવાનો ભાવ થયો. હિંસા કરી તો કંઈ નથી, અને બીજા ભાવમાં કાળ કરીને દ્રષ્ટિવિષ સર્પ તરીકે તિર્યંચ ગતિમાં જન્મ લીધો. જેમની દ્રષ્ટિ 3.5 હાથ જતી હશે જીવનકાળ દરમિયાનમાં, 3.5 હાથની ઝેરણા પાડતી હશે, ઇરિયા સમિતિનું પાલન કરતી હશે, એ દ્રષ્ટિ હવે ઝેરોક્તિ થઈ. એક મૃત્યુ સમયના કશાયની તાકાત કેટલી છે? આંખ ખોલતા વેત જન્મ થયો ને આંખ ખોલે ત્યારથી જ એવી જાતિમાં જન્મ મળ્યો છે કે આંખ ખોલશે ને કોઈને બાળી નાખશે. કેવા હિંસાચાર માટેનો જન્મ, કેવી વિરાધનાનો જન્મ. હજી તો આગલો જન્મ કેવો આરાધનાનો હતો, પણ થયો જન્મ, અને જન્મના આધારે જન્મને યોગ્ય એવા બધા પાપો પણ થયા. જેને જુએ એ બળી જાય, જેને જુએ એ બળી જાય. અરે કોઈને ન જુએ, ખાલી બખોલમાંથી બહાર આવીને ઝાડ સામે નજર કરે તો ઝાડ બળી જાય. આવું જીવન. પ્રકૃતિ કહે છે કે ભાઈ તને મરતી વખતે કશાય જોતો હતો ને, ક્રોધ, લે હું તને તથાસ્તુ કહું છું, હવે તારી આંખોમાં સદા ક્રોધ રહેશે. ક્રોધ જેમ બીજાને બાળે એમ તું પણ સતત બીજાને બાળતો રહીશ. અને આવું માનીને ચાલવું કે આ એ જીવને મળેલું પરિણામ હતું, એ આપણી ભૂલ હશે. આપણો કશાય પણ આપણને આ જ આપશે. જન્મ થયો, કેટલોક સમય અજ્ઞાનતામાં અને આવા પાપના સેવનમાં ગયો, અને કેટલોક સમય પસાર થતાં સામાન્ય નિમિત્ત મળતા એ દ્રષ્ટિવિષ સાપને જાતિ સ્મરણ જ્ઞાન થયું. કેમ આવું થયું હશે? કારણ કે પેલા મુનિ જીવનમાં કશાયનો કાળ ઓછો હતો અને આરાધનાનો કાળ વધારે હતો. કશાયના કાળ તીવ્ર અને મુખ્યતયા તપશ્ચર્યાના આધીન થઈને ક્રોધ હતો. પારણાના દિવસે ક્રોધ હતો, એટલે ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન થાય. એ આધારે આપણે એવું વિચારીએ છીએ કે પારણાના દિવસે ક્રોધ કર્યો ને એના કારણે પાપ એમને બહુ ભારે પડ્યું અને આખી એમની ગતિ બદલાની. પણ એ પાપ જેવું ઓછું થયું તેમ તેમ સંયમની આરાધનાનું જે પુણ્ય હતું અથવા આરાધનાનો જે ભાવ હતો એ ઉદયમાં આવતો થયો, અને એના આધારે એમની મતિ સુધરતા એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. એ દ્રષ્ટિ વિસર્પના ભાવમાં પોતાનો પૂર્વભાવ દેખાયો. પોતે મુનિ હતા, એ જન્મ નજરે ચડ્યો, આત્મા અભિભૂત બન્યો. તપ અને સંયમને કેટલું સેવ્યું હતું મુનિ જીવનમાં, એ બધું પણ દેખાવા લાગ્યું. એનો અનુરાગ ઉદય પામ્યો. કેવો ગુરુકુળવાસ હતો, કેવું આજ્ઞાપાલન હતું, બધું દેખાતા 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 અંતે પોતે કરેલી વિરાધના એ પણ દેખાણી. અને આટલી બધી આરાધના એ નિષ્ફળ વહી જાત એવું ફળ
આ એક વિરાધનાના કારણે મળ્યું હતું. આ તો પ્રભુનો પાડ ગણીએ કે સંયમની આરાધના ઉદયમાં એ જ ભાવમાં આવી ગઈ અને જાતિ સ્મરણ જ્ઞાનના કારણે હવે એ બખોલની અંદરમાં મોઢું ઊંધું રાખીને બેસે છે. તિર્યંચની યોની છે. સ્થિતિ એવી છે કે ધારે તો બધું બદલાવી જોઈએ, કારણ કે મનનો ભાવ બદલાઈ ગયો છે, પણ તિર્યંચની યોની એ કેટલેક અંશે પરાધીનતાવાળી યોની છે. હવે પોતાને કોઈને બાળવા નથી, પણ છતાંય પોતે જે રીતે જ્યાં જન્મ્યો છે ત્યાં એ હેલ્પલેસ છે. એ ઈચ્છે તો પણ એને તો લોકોને બાળવા જ પડશે, ન ઈચ્છે તો પણ. એટલે એણે રસ્તો કાઢ્યો કે હું મોઢું ઊંધું રાખીને રહીશ બખોલની અંદરમાં. હવે આ ભાવમાં તો આમ પણ એને વિચાર્યું કે મને કંઈ સંયમ મળવાનું છે નહીં. સદગુરુ સંયમની સાધના આ બધું પ્રાપ્ત થવાનું નથી, પણ હવે એટલીસ્ટ આવતા ભાવમાં તો મને પ્રાપ્ત થાય એની યોગ્યતા માટે એણે કોઈને ન હણવા માટેનો નિર્ણય કર્યો. હવે એક ઘટના પડી. એ મોઢું ઊંધું રાખીને બેસતો ને રાત્રિના સમયે આવી અને પોતાના ઉદરની પૂર્તિ કરી લેતો, વાયુ વગેરેનો કોઈકનો આહાર અચિત દેખાય એવી વસ્તુનો આહાર કરીને પોતાનું પેટ ભરી લેતો અને આખો દિવસ ઊંધો થઈને રહેતો હતો. હવે એક બીજી ઘટના એ નગરમાં બને છે જ્યાં એ દ્રષ્ટિવિદ સાપ છે જે જંગલમાં એની બાજુનું નગર, એમાં એક ઘટના બને છે. કુંભ નામનો રાજા હતો. આ રાજા સુખેથી જીવન પસાર કરતો હતો. એને એક યુવાન દીકરો હતો, યુવરાજ હતો, અને આ યુવાન દીકરાને એકવાર કોઈક સાપે દંશ આપ્યો. રાજકુમાર મૂર્છિત બન્યો. રાજાએ ઘણા બધા ગારુડિકોને બોલાવ્યા. ગારુડિકો એટલે કે જે લોકો સાપનું ઝેર ઉતારી દે પોતાના મંત્રશક્તિ દ્વારા, એ લોકો. આ ગારુડિકોએ પોતાની મંત્રશક્તિ પાવરફુલ હતી, એટલે એમણે શું કર્યું, એમણે પોતાની મંત્રશક્તિથી જે સાપે દંશ દીધો હતો એ સાપને હાજર કર્યો. આ મંત્રશક્તિ છે કે સાપે જ્યાં હોય ત્યાંથી હાજર થવું પડે. અને હવે આ સાપને આદેશ કર્યો કે તું કુમારના શરીરમાંથી વમેલું ઝેર પાછું ચૂસી લે. પેલો સાપ ના પાડે છે, તૈયાર જ નથી થતો. એટલે આ ગારુડિક એ એમને આદેશ આપીને ધમકી આપે છે કે જો તું પાછું ન ખેંચે તો આ બાજુમાં અગ્નિકુંડ છે, આ અગ્નિકુંડની અંદરમાં તને બાળીને મારી નાખીશ. મારી મંત્રશક્તિ દ્વારા તું જ અગ્નિકુંડમાં પડી જઈશ. એના કરતાં મારી મંત્રશક્તિને આધીન થઈ અને તારું ઝેર જે અંદર આખું વમ્યું છે એ પાછું ખેંચી લે. પણ સાપ તૈયાર નથી થતો. આ બધી મંત્રશક્તિઓનો તાકાત હતી. સાપ તૈયાર એટલા માટે નથી થતો કારણ કે સાપમાં પણ કુળ હોય. આપણામાં જેમ કુળ હોય છે, જૈન કુળ છે, આ કુળ છે, તે કુળ છે, ઇક્ષ્વાકુ કુળ વંશ છે, એવી રીતે સાપમાં અલગ અલગ જાતિ અને કુળ હોય. એમાંથી સાપ જે હતો જેણે દંશ દીધો હતો એ અગંધન કુળનો નાગ હતો. આ અગંધન કુળના નાગની વાત હંમેશા શાસ્ત્રમાં ઘણીવાર આવતી હોય છે. શેની માટે આવતી હોય છે? રાજીમતીએ જ્યારે એમને ભોગની પ્રાર્થના થઈ હતી ત્યારે એમણે નિમિનાથ ભગવાનના ભાઈને પણ આ જ શબ્દ કહ્યો હતો કે તમે કયા કુળના છો? નિમિનાથ ભગવાનના કુળના છો તમે. અને મનુષ્ય તરીકે જો તમે આ કુળ નહીં યાદ કરો તો તમે વિચારો કે નાગની યોનિમાં પણ જે અગંધન કુળમાં જન્મ્યો હોય એ કોઈ દિવસ પોતાનું વમેલું ઝેર પાછું નથી ખેંચતો. મરવા તૈયાર થઈ જાય છે, મરી જાય છે, પણ પાછું નથી ખેંચતો. તો જો નાગ જેવી તિર્યંચ યોનિમાં પણ પોતાના કુળની આટલી બધી મર્યાદા હોય તો મનુષ્ય તરીકે તમારી મર્યાદા તો હોવી જ જોઈએ ને. આ દ્રષ્ટાંત શાસ્ત્રોની અંદરમાં આવે છે. અને આવા હજી કેટલાક દ્રષ્ટાંતો દ્વારા પણ આપણને ઠેર ઠેર ઠેકાણે આગમોમાં સમજાવવામાં આવ્યું છે કે આપણે કયા કુળના છીએ એ વિચાર કરી અને આપણે આપણા જીવનની આચરણા કરવી જોઈએ. અહીંયા આ અગંધન કુળનો નાગ હતો. એકવાર વમેલું ઝેર ક્યારે પાછું ન ચૂસે, એના કરતાં આગની જ્વાળામાં ભળતું થવાનું પસંદ કરી લે. પેલો ગારુડિક એકવાર, બે વાર મંત્રનો પ્રયોગ કરે છે, સાપ માનતો જ નથી. ત્રીજી વારના પ્રયોગ દ્વારા હવે ગારુડિક પ્રયોગ કર્યો અને ત્યાં સાપ અચાનક પોતે જ આ મંત્રની શક્તિ દ્વારા પેલા અગ્નિકુંડમાં બળી અને ભસ્મ થઈ ગયો. હવે તકલીફ એ થઈ કે જેણે ઝેર નાખ્યું છે એ જ સાપ મરી ગયો. એટલે હવે આ ઝેર પાછું ખેંચવાની તાકાત કોઈની ના રહી.
પેલા ગારુડિકોએ તો રાજાને કહ્યું કે રાજન, હવે તો બહુ મોટી તકલીફ થઈ ગઈ છે, આ તો બળીને મરી ગયો. કુંભ રાજા અત્યંત 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 રૌદ્ર ધ્યાનમાં આવ્યો. એણે ગારુડિકોને કીધું કે તમને અક્કલ નહોતી ચાલતી? તમે આવું ત્રીજી વારનો મંત્ર પ્રયોગ કરતાં પહેલાં કેમ ન વિચાર્યું કે જો આ મરી જશે તો આ ઝેર કોણ પાછું ખેંચશે? અને એમણે ત્યાં ને ત્યાં પેલા બધા ગારુડિકો માટે ચિતા સળગાવી કે તમે મારા દીકરાનો જીવ નથી બચાવી શક્યા, કંઈ વાંધો નહીં, આખી ને આખી તમારી બધી જ જીવનધારાને હું સમાપ્ત કરી દઈશ, તમને બધાને બાળીને મારી નાખીશ. રાજા વાજાને વાંદરા, તમે કાંઈ ન કરી શકો. એ એકવાર વાગવાનું શરૂ થયું તો વાગ્યે રાખે. પેલા ગારુડિકોએ ઘણી વિનંતી કરી કે સાહેબ, એ સાપ જ એ પ્રકારનો હતો કે ન કરત. પણ પુત્ર મોહમાં અંધ બનેલો રાજા રૌદ્ર પરિણામમાં આવ્યો અને એના આધારે એણે આ ગારુડિકોને ભડભડતી આગની અંદરમાં બાળીને મારી નાખ્યા. કુમારનું મૃત્યુ એ રાજા માટે એટલું ભયાનક સાબિત થયું, એના મન ઉપર આઘાત કરનારું, કે એનો આઘાત હજી શમતો નથી. આ ગારુડિકોને મારી નાખ્યા છતાં એનો ક્રોધ એ અટકતો નથી. પોતાના હાથમાં સત્તા છે, આ સત્તાનો દુરુપયોગ કશાયો દ્વારા કેવી રીતે થઈ શકે એનું આ એક્ઝામ્પલ છે. એણે આખા નગરની અંદરમાં જાહેરાત કરાવડાવી કે જે કોઈ વ્યક્તિ એક સાપ મારીને લાવશે એને હું સોનામોર આપીશ. નગર પણ લોભને આધીન તો રહેવાનું લોક. અને કેટલાક સુજ્ઞ વ્યક્તિઓએ સમજાવ્યું કે સાહેબ, આટલા બધા નાગને સાપને કેમ મારવા છે? જે સાપના દંશથી આપણો કુમાર મૃત્યુ પામ્યો હતો એ સાપ તો ઓલરેડી મરી ગયો છે, આપણી નજર સામે આખી ઘટના થઈ છે. તો હવે જે સાપોએ માર્યા જ નથી કોઈને, નિર્દોષ છે આ બાબતમાં, એ બધાના હિંસાચાર તરફ કેમ જવું છે? પણ આ ક્રૂર લેશિયાઓ છે, કૃષ્ણ લેશિયા સુધીની વાતો, કે આખી ને આખી સાપની જાતિ ખતમ થઈ જવી જોઈએ. મારા દીકરાને જે સાપે નાગે માર્યો, હું આખી નાગની ને સાપની જાતિ જ ખતમ કરી નાખીશ. કેવો દ્વેષ પણ હતો. અને હવે આ તો પ્રજા છે, ટોળું છે, ગરીબ હતી, એમાં આ જાહેરાત સાંભળી એટલે હવે હિંસક બની. લોકો ધડાધડ જંગલમાં જઈને હાહાકાર મચાવવા લાગ્યા. જ્યાં જાય ત્યાંથી સાપ દેખાય એ બધા સાપને પકડીને લાવે. મરેલો સાપ લાવે અને સોનામોહરો લઈ જાય, મરેલો સાપ લાવે અને સોનામોહરો લઈ જાય. આમ સાપને શોધી શોધીને બધાને મારવાની લાલચનો અતિરેક થવા લાગ્યો. સ્થિતિ એવી આવીને ઊભી રહી કે હવે સામાન્ય રીતે સાપ જ જોવા ના મળતા, કારણ કે અઢળક સાપોને મારી નાખ્યા. એવી રીતે સ્થિતિ એવી થતાં હજી કેટલાક લોકોની લાલચ તો અટકી ન હતી, લોભને તો થોભ હોય નહીં, એટલે એ લોકો અન્યત્ર જઈ અને સાપને બખોલમાંથી ખેંચી લાવે એવી મંત્ર વિદ્યા શીખવા ગયા, શીખીને લાવ્યા. એવી વિદ્યાઓ સાધ્ય કરી અને જંગલમાં જવા લાગ્યા. જંગલમાં જઈને જ્યાં જ્યાં સાપની બખોલ દેખાય ત્યાં ત્યાં એ મંત્રબળનો પ્રયોગ કરતા. અને એવી રીતે મંત્રબળથી સાપને બખોલમાંથી બહાર આવવું જ પડે એવા મંત્રો ભણી અને સાપને બહાર લાવવા લાગ્યા. સ્થિતિ એવી થવા લાગી કે હવે તો સાપના બિલ પાસ દેખાયા નથી અને ત્યાં મંત્ર થયો નથી, હવે બિલમાંથી એ સાપ મરવા લાગ્યા. એમ કરતાં કરતાં એક દિવસ એવો આવ્યો કે જ્યારે આ કુરગડુ મુનિના પૂર્વભવનો જે સાપ દ્રષ્ટિવિદ સર્પ બન્યો હતો એ બિલની પાસે આવી અને આ લોકો મંત્રબળનો પ્રયોગ કરવા લાગ્યા. આ સાપને જાતિસ્વર્ણ જ્ઞાન થયું છે. એને ખબર છે કે જો હું ઊંધો બહાર આવીશ, મોઢું બહાર રાખીશ, એ કાચી ક્ષણે બહાર જે પણ લોકો મંત્રબળનો પ્રયોગ કરી રહ્યા છે બધા બળીને સાફ થઈ જશે, કાચી ક્ષણમાં સાફ થઈ જશે. મનની અંદરમાં ભાવ પ્રગટ્યો. એક તિર્યંચની યોની છે એટલે સાહજિક રીતે વિચાર આવ્યો કે જો હું બહાર નહીં નીકળું આ રીતે તો આ લોકો તો મને મારી નાખશે, અને મંત્રબળનો પ્રયોગ છે એટલે મારે બહાર આ તો આવવું પડશે જ. તો હવે શું કરવું? અહીંયા આ સર્પને
પોતાના પૂર્વભવનું પાડેલું સંયમ એ પ્રચંડ રીતે ઉદયમાં આવ્યું, અદ્ભુત રીતે. આ તિર્યંચોનીમાં એને પેલા મનુષ્યોની કરુણા જન્મી અને એના કારણે એણે નિર્ણય કર્યો કે બહાર તો આવવું જ પડશે, હું બહાર તો આવીશ જ, પણ મોઢું ઊંધું રાખીને બહાર આવીશ. સંયમની સાધનાઓ ક્યાં કામમાં આવી, કેવી રીતે કામમાં આવી. જીવનમાં કરેલી શુભતા એ ક્યારેય નિષ્ફળ નથી જતી. એના સંસ્કારો પડવા જોઈએ. સાતત્યપૂર્વક જો ધર્મ થાય તો તિર્યંચની યોનિમાં પણ એ કેટલું કામમાં આવે છે. આ ભાવને અહીંયા સંવેદીએ અને આપણા જીવનની અંદરમાં સાતત્યપૂર્વક શું થાય છે કે જેના સંસ્કારો પડતા હશે એ વિચારણા માટે આપણે કેટલોક સમય કાઢીએ. પેલો સાપ તિર્યંચની યોનિમાં આવીને પણ જાતિ સ્મરણ જ્ઞાનના આધારે ધર્મ કરી શકે છે. આપણે આવતા ભાવમાં જ્યાં જશું, ગતિ આપણા હાથમાં નથી, મતિ આપણા હાથમાં છે. આપણે જ્યાં જશું ત્યાં સંસ્કાર કયો ઉદયમાં આવશે અને એ જે ઉદયમાં આવશે એની પહેલાં આ સંસ્કાર પાડ્યો કયો છે આ ભાવમાં, એની વિચારણામાં કેટલોક સમય કાઢીએ અને પછીથી આ સાપ બહાર આવતા શું થાય છે અને એમાંથી હવે કુરવડુ મુનિનો ભાવ કઈ રીતે આવે છે, એ બધી વાતને સંવેદવા માટે આવતી વખતે ફરીથી મળીએ. પણ આપણા સંસ્કારો, આપણું સાતત્ય અને મૂળમાં આપણો તપ કશાય રહિત છે ને, આપણો તપ નિર્જરાની દિશાનો છે ને, એ વિચારણામાં આગળ વધીએ એવી શુભ મંગલ કામના સાથે. જીના કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ.